ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી કાવ્ય નંબર 14 મારું તારું એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. આ કાવ્યના કવિ છે રાજેન્દ્ર શુક્લ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે કાવ્ય 14 મારું તારું ગઝલ વિશે અભ્યાસ કરીશું. તો સૌ પહેલાં આ કાવ્યના જે કવિ છે રાજેન્દ્ર શુક્લ, તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. તો જન્મ 12-10-1942 થયેલો. રાજેન્દ્ર અનંતરાય શુક્લ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું વતન વઢવાણ છે. કોમલ રિષભ, અંતર ગાંધાર, સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય ગ્રંથો છે. ગઝલ સંહિતા ભાગ 1-5 તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે. તેમની કવિતામાં અધ્યાત્મના રંગની અનુભૂતિ થાય છે. સેંજળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. તો વિદ્યાર્થીઓ, આ કવિ પરિચય બાદ આ કાવ્યનો આપણે પહેલાં સંક્ષિપ્ત પરિચય મેળવીએ. તો આ રચના ગઝલ સ્વરૂપની છે. સહિયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવાની વાત આ કાવ્યમાં છે. સ્વાર્થ અને મારાપણાથી દૂર રહીને મારું એ જ તારું, મારું એ તારું જ છે એવી ભાવના કેળવવાની છે. સામેની વ્યક્તિને જીતીને ખુશ થતી હોય તો તે માટે વારે વારે હારવું પણ બહેતર છે. એકબીજા સાથે હસતા રમતા રહી જીવનના ગીતો લલકારી આ જીવનને આનંદભર્યું બનાવવાનું છે. જેમ બાળકોને ઈટા કીટા બે જ ઘડીના હોય છે, ફરી પાછા એ સાથે હોય છે, એમ મારા તારાથી પર સૌનું એવી ભાવના આ ગઝલના કેન્દ્રમાં છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ કાવ્યની અંદર મારું તારું ન કરતાં સહિયારાપણાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમ બાળકો છે એ અબોલા લે, એના ઈટા કીટા કેટલા હોય, માત્ર ક્ષણિક એક ઘડીના, પછી એ તરત જ પાછા એકબીજા સાથે બોલવા માંડે છે. તો એ જ રીતે અહીંયા કવિએ પણ એ જ ભાવના વ્યક્ત કરી છે કે બાળકની જેમ જ આપણે ઈટા કીટા એક ઘડી માત્ર અબોલા રાખી અને પાછા એકબીજા સાથે બોલવાનું છે. અને મારું કે તારું નહીં, પણ આપણું સહિયારું એવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત થયો છે. તો આ કાવ્યની પંક્તિઓ આપણે સમજીએ કે લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. અહીંયા કવિ કહેવા માગે છે કે લે, જો આ વસ્તુ મને ગમી તો મારી, પણ એ જ વસ્તુ જો તને ગમી તો તારી. તો અહીંયા ત્યાગની ભાવના આ પંક્તિની અંદર કવિ દ્વારા વર્ણવાય છે કે આ વસ્તુ ભલે મને ગમી, પણ એ જ વસ્તુ જો તને ગમી ગઈ હોય તો એ હવે તારી. મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું. અહીંયા મારું અને તારું એ ભલે આપણને ગમે, પણ અહીંયા એના કરતાં લાવ આપણે સહિયારું કરીએ કે મારું કે તારું નહીં, પણ આ આપણું. તો અહીંયા આપણાપણાનો ભાવ અહીંયા વ્યક્ત થયો છે. તું જીતે ને થાવ ખુશી હું, લેને ફરી ફરીને હારું. જો તું જીતે તો હું ખુશી થાવ, તો એ માટે હું ફરી ફરીને હારવા માટે તૈયાર છું. આપણે નાનું બાળક કેમ એ જીતે તો એ ખુશ થાય, તો એની ખુશી માટે થઈને પણ આપણે હારી જઈએ છીએ. નાના બાળક સાથે આપણે રમત રમતા હોઈએ તો આપણે જાણી જોઈએ અને હારી જઈએ છીએ. શું કામ? કારણ કે એમાં એ ખુશ થાય છે. તો અહીંયા એ જ ભાવ વ્યક્ત થયો છે કે હું હારું અને તું જો ખુશ થતો હો તો હું ફરી ફરીને હારવા માટે પણ તૈયાર છું. ઈટા કીટા એક ઘડીના, બાકી સઘળું પ્યારું પ્યારું. અહીંયા ઈટા કીટા છે, બાળક છે, એકબીજા સાથે અબોલા લે તો એ કેટલા વાર હોય? એક ઘડી પૂરતા. બાકી સઘળું પ્યારું પ્યારું. તો બાકી સઘળું છે એ પ્યારું એટલે કે ખૂબ સારું, ખૂબ સુંદર. હસીએ રમીએ મીઠું લાગે, થૂ આંસુ તો લાગે ખારું. આપણે હસીએ એકબીજા સાથે રમીએ તો એ કેવું મીઠું લાગે, અને થૂ આંસુ તો ખારું લાગે. રડવું શું કામ? આંસુ તો ખારું છે, અને હસીએ રમીએ એ જ મીઠું લાગે. તો આપણે હસવું, આપણે રડવું જોઈએ નહીં. ગીત હોય
તો સિદ્ધ અબોલા તું ઝીલી લે હું લલકારું. આપણે ત્યાં તો બધી જ બાબતના ગીતો છે, તો ગીત હોય તો સિદ્ધ, શું કામ આપણે અબોલા લેવા જોઈએ? તું ગીત ગા અને હું ઝીલી લઉં. તો અહીંયા ગીત હોય તો આપણે અબોલા લેવાની જરૂર નથી. આપણે ગીત ગાઈએ, એક ગીત ગાય અને બીજો એને ઝીલે. રમીએ ત્યાં લગ હાથ રમકડું, મોજ મહીશું મારું તારું. આપણે રમીએ ત્યાં સુધી હાથ રમકડું આપણું, જ્યાં સુધી રમીએ ત્યાં સુધી રમકડું આપણું, મોજ મહીશું મારું તારું. અહીંયા આપણી મોજ, આપણો આનંદ હોય, એમાં મારું તારું શું? તો આપણે મારા તારાનો ભાવ રાખવો જોઈએ નહીં. અહીંયા સહિયારાપણાનો ભાવ છે, અહીંયા આપણે રાખવો જોઈએ કે મારું કે તારું નહીં, પણ આપણું. તો આ સહિયારાપણાનો ભાવ આ કાવ્યની અંદર વ્યક્ત થયો છે. અને કોઈ વસ્તુ આપણી નહીં, જ્યાં સુધી આપણે એ વાપરીએ ત્યાં સુધી આપણી, અને તરત જ આપણા હાથમાંથી એ છૂટી જાય તો આપણે એનો ક્યારેય હરખ શોખ કરવો જોઈએ નહીં. તો વિદ્યાર્થીઓ, આ કાવ્યની સમજૂતી બાદ આપણે આ કાવ્યની શબ્દ સમજૂતી વિશે અભ્યાસ કરીએ. તો સમાનાર્થી શબ્દો છે. સહિયારું તો ભેગું કે ભાગ વહેંચ્યા ન હોય તેવું. અબોલા એટલે કે રિસાઈને અમુક સાથે ન બોલવું તે. મોજ એટલે કે આનંદ. વિરુદ્ધાર્થી શબ્દો. જીત તો હાર, સહિયારું તો નોખું. તળપદા શબ્દો જોઈએ તો સિદ્ધ એટલે શા માટે, ત્યાં લગ કે ત્યાં સુધી. થૂ એટલે અણગમતું કે થૂકી નાખવું. ત્યારબાદ સ્વાધ્યાય, એમાં વૈકલ્પિક પ્રશ્નો જોઈએ કે નીચેના પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન છે, હસવું રમવું કવિને કેવું લાગે છે? તો એ ખારું, બી મીઠું, સી કડવું અને ડી ખરાબ. તો સાચો આન્સર આવશે બી મીઠું. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઈટા કીટા કેટલો સમય ચાલે છે? તો એ એક ઘડી, બી વર્ષ માટે, સી આખો દિવસ અને ડી વર્ષો વર્ષ. તો સાચો જવાબ આવશે એ એક ઘડી માટે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કવિ મારા તારાના બદલે શું કરવા માગે છે? તો એ પારકું, બી પરાયું, સી સહિયારું અને ડી પોતાનું. તો સાચો જવાબ આવશે સી સહિયારું. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કવિ વારંવાર હારવા માગે છે કારણ કે એ બીજાને દુઃખી કરવા માટે, બી બીજાને ન્યાય આપવા માટે, સી બીજાને અન્યાય કરવા માટે અને ડી બીજાને ખુશી આપવા માટે. તો સાચો જવાબ આવશે ડી બીજાને ખુશી આપવા માટે. ત્યારબાદ પ્રશ્નો છે એ જોઈએ તો 2-3 વાક્યના પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન છે, કવિ શા માટે અબોલા કરતા નથી? તો આ પ્રશ્નનો જવાબ આવશે કે કવિ ગીતો લલકારી જીવનને આનંદમય બનાવવા માગે છે. તે ગીત ગાય અને બીજા ઝીલે, તેથી તે અબોલા કરતા નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન કે કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે કે કવિ જીવનને આનંદમય બનાવવા ઈચ્છે છે, તેથી તેના હારવાથી સામેની વ્યક્તિને જીતની ખુશી મળતી હોય તો તે પોતાની હાર પર પણ ખુશ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મારું તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માગે છે? તો અહીંયા આનો જવાબ આવશે, મારું તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા માગે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના 6-7 લીટીમાં ઉત્તર લખો. તો અહીંયા સવિસ્તાર ઉત્તર આપવાના છે. પ્રશ્ન પહેલો, કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે કાવ્યના સંદર્ભમાં આપણે આ રીતે આપી શકીએ કે કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા માટે સહિયારાનો માર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્ત્વનું છે. સામી વ્યક્તિ જીતે ને ખુશ થતી હોય તો હારવામાં પણ મજા છે. ઈટા કીટા પણ કાયમી ના હોય. હળી મળીને હસીએ રમીએ, ગીત ગાવાનો આનંદ માણીએ, રમકડું રમવાની મોજ માણીએ, તેમાં મારા તારાનો ભેદ ન રાખીએ. તો આ રીતે
આ સવિસ્તાર પ્રશ્નનો આપણે ઉત્તર આપી શકીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન, આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવા કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે કે આનંદથી જીવન જીવવા માટે કવિ મારા તારાનો ભેદ ભૂલી જવાનું કહે છે. સામી વ્યક્તિને ના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે. રમકડું કોનું છે તે મહત્ત્વનું નથી, રમકડું રમવાનો આનંદ મહત્ત્વનો છે. ગીત ગાવાનો ઝીલવાનો આનંદ મહત્ત્વનો છે. આપણે હસીએ, રમીએ અને આનંદ કરીએ. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે આ રીતે આપી શકીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ જે મારું તારું કાવ્ય છે કે જેમાં મારું તારું ન કરતાં સહિયારાપણાનો ભાવ સરસ રીતે કવિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તો આ કાવ્યનું અહીંયા આપણે સમાપન કરીએ. થેન્ક યુ.